ફરી એકવાર ઉઠી છે અનામતની માંગ અને તેજ થઈ છે રાજનીતિ। જી હા, ફરી એકવાર અનામતનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે। મહત્વનું છે કે સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ હવે રાજ્યમાં અનામતનો મુદ્દો રાજનીતિનું કારણ બન્યો છે। ગેનીબેને ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માંગ કરી અને દાવો કર્યો કે સામાજિક પછાત જાતિઓ ઓબીસી અનામતના લાભથી વંચિત રહે છે। તો ભાજપે પણ વળતો પ્રહાર કર્યો અને રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોરને અરીસો ધર્યો। જગદીશ વિશ્વકર્માએ પલટવાર કર્યો કે ગેનીબેન પાસે માહિતીનો અભાવ છે અને આ અંગે તેઓએ યોગ્ય અભ્યાસ કરવાની જરૂર છે। કે અમારી પોતાની માગણી એ ઓબીસી માટે એ રીતે છે કે કોળી ઠાકોર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે વસ્તીના ધોરણે 27% અનામત છે એમાં જેની વસ્તી વધારે હોય એને એ પૈકીમાં જ અનામત આપે। અને બીજી અમારી માગણી એ છે કે ધારો કે 146 જ્ઞાતિ છે, એ જ્ઞાતિ જેને ભૂતકાળની અંદર જે કલેક્ટર હોય, ડીએસપી કે મોટા પોસ્ટિંગમાં હોય, મોટા ધંધા રોજગારમાં હોય, એની આર્થિક સ્થિતિ મજબૂત હોય, આવા પરિવારોને બદલે જે પરિવારોને બિલકુલ ઓબીસીનો લાભ મળ્યો નથી, આવા પરિવારોને સર્વે કરીને એને સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે કે આર્થિક રીતે જે અનામત આપવાની હોય એ મારી માગણી છે। હું ચોક્કસ આપના માધ્યમથી ગેનીબેનને એવું કહીશ કે પંડિત દીનદયાળજીની વિચારધારા એક વખત વાંચે। અંત્યોદય સુધીની વિચારધારા, છેવાડાના માનવીની ચિંતા કરવી। કદાચ ગેનીબેન પાસે માહિતી ખોટી હોઈ શકે છે। ગેનીબેને આના માટે પોતે સંસદ સભ્ય છે, પોતે ધારાસભ્ય રહ્યા છે, તો અત્યાર સુધી એમને વાત યાદ ના આવી? અત્યાર સુધી એ પોતે એમની જ્યારે કેન્દ્રમાં સરકાર હતી તો એમણે આ રજૂઆત ત્યારે કેમ ના કરી?